પ્રેમે માગો માડી આન શિર પર ધરજો એ દેવાંશી દેજો દીપ મારી માતા બીજો અવતાર નંદ અને યશોદા તરીકે થાય. એ અવતારમાં 11 વર્ષ અને 52 દિવસ ભગવાન કૃષ્ણ જે વ્રજમાં રહ્યા. એક દિવસ ભગવાન કૃષ્ણ વ્રજ છોડી જવાનો સમય આવે. અક્રૂરજી રથ લઈ મથુરાથી વ્રજ તરફ આવે. વ્રજની ભૂમિ પ્રેમ ભૂમિ છે. પ્રેમ શ્રીમદ ભાગવતકાર બતાવે કે પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો વ્રજની રેતીમાં આળોટવું પડે. કૃષ્ણ અને ગોપીઓ એનું નિર્ગુણ અને સગુણ ઉપાસના શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંદની માલપા બહુ વિસ્તારથી કથા આપી છે. રામદેવ કથામાં ટૂંકમાં કથા બતાવી છે. ગોપી અને કૃષ્ણ. ગોપી કોણ? ગોપી એટલે સ્ત્રી છે? ગોપી એટલે પુરુષ? ના, ગોપી એટલે સ્ત્રી નહીં, ગોપી એટલે પુરુષ નહીં. એનો તાત્વિક અર્થ ભગવાન વેદવ્યાસજી બતાવે. ગોપી એટલે વિશુદ્ધ ભાવનો જીવ થાય, વાસના રહિતનો જીવ. રાસલીલા બ્રજમાં બતાવે ભાગવતમાં. રાસલીલા પહેલા વસ્ત્રહરણની કથા આવે. પેલા વાસનાના વસ્ત્રો પડી જાય, પછી જ જીવ રાસલીલામાં પ્રવેશ કરે, પછી જ આ જીવ અલખના અંજવાળે બેહીએ કે ભાગવતકાર કહે નિજાર ધર્મની વાત. જ્યાં સુધી વાસના હોય ત્યાં સુધી આ જીવ રાસલીલામાં પ્રવેશ ન કરી શકે, ત્યાં સુધી અલખના અંજવાળે ન જઈ શકે. વાસનાનું વસ્ત્ર પડી જાય. એટલે ભગવાન કૃષ્ણ પહેલા વસ્ત્ર હરણ કરે અને પછી જીવને એમ કે હવે તારો ને મારો મેળાપ થાય. હવે હું તું એક હારે એક કુંડાળે રમશું. પછી જીવ સ્ત્રી હોય તોય ભલે અને પુરુષ હોય તોય ભલે. ગોનામ ઇન્દ્રિયો અને પી એટલે તમામ ઇન્દ્રિયો જે પાન કરી જાય, આચમન કરી જાય, એનું નામ ગોપી. 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 11મું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ બધું જીવમાંથી નીકળી જાય. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અહંકાર અને વિશુદ્ધ બની જાય. એકદમ આમ
देखत श्यामल धवल हिलो रे सफेद बनी जाए एकदम कई 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 दाग नो रे तलना दाना जेटलो ई रासलीला में जई सके ई जीव कृष्ण ની હારે મળી શકે ई जीव शिव ની હારે મળી શકે ई एक रूप થઈ શકે પછી ગોપી નથી રહેતી પછી खुद खुदा बनी जाए खुद कृष्ण बनी जाए भगवान कृष्ण व्रजनी मार्ग पर रहा तो व्रजना पगले पगले ए भूमि ने संतो ने महापुरुषो ई भूमि नु गोपी चंदन बनावीने कपाळे लगाड़े छे ए रज ने आ गोपी चंदन छे शू एक माटी छे व्रजनी कि आम 11 वर्ष અને 52 દિવસ भगवान कृष्ण खुला पगे हाल्यो आम 14 वर्ष सुधी राम उघाड़ा पगे हाल्यो आम भगवान रामदेव जी महाराज खुला पगे हाल्यो आम भगवान बुद्ध उघाड़ा पगे हाल्यो आम कई कई चरण नी रज मळी जाए अने ई रज कपाल में अडी जाए तो मारी तमारा कपाल नी अंदर रहेलू बुद्धि नु ठेकाणु बुद्धि सात्विक बने એટલે કપાલ માં તિલક થાય શું કામ આયા જ્ઞાન નું ત્રીજું નેત્ર છે જ્ઞાન સાત્વિક બને જ્ઞાન નું નેત્ર ઉઘડી જાય જો કોઈ રજ મળી જાય श्यामा तेरे चरण की रज धूल मिल जाए व्रजवासियों लखे व्रजवासियों गाय श्यामा तेरे चरण की रज धूल मिल जाए तो कर्मों को मारो को तकदीर बदल जाए हे गोविंद हे गोपाल हे कृष्ण ये मन बड़ा चंचल है व्रजनी गोपिकाओं कहे ये मन बड़ा चंचल है कैसे मैं तेरा भजन करूं बार बार उसे समझाया पर ये समझ न पाए श्यामा तेरे चरण की रज धूल मिल जाए तो हम कर्मों को मारो को तकदीर बदल जाए रज मेळववा हाटू थईने तो आ बधी माथाकूट छे भाई आ हुं काम आपणे बधुं करीए कोई महापुरुष नी रज मळी जाए आपने अडी जाए के बीजू कई जोईए आपणे बीजू शू जोईए हाथी गंगा में स्नान करीने बहार निकळ्यो पछी हाथी धूळ लई अने एनो स्वभाव छे एनी टेव होय हाथी सरोवर मांथी स्नान करीने बहार निकळे पछी धूळ माथा उपर नाखे तमे जोजो ध्यानथी जोजो जल में क्रीड़ा कर्या पछी हाथी बहार निकले अने धूळ माथा उपर नाखे एटले हाथी ने कोई पूछ्यु के तू गंगा में नायो यमुना में नायो सरोवर में स्नान करी अने तू नान बहार निकळ्या पछी मेलो शुं काम थाय पछी आ धूळ लईने शुं काम माथे नाखे हाथीए जवाब आप्यो के आमां मारो कृष्ण उघाड़ा पगे हालेलो छे अने आ धूळ लई अने कदाच मारा माथा उपर नाखो तो मारो उद्धार थई जाय आ रज हाथू थाय व्रजनी प्रेम भूमि एनु रज हजी रोवे हजी कृष्ण विरह में व्रज रोवे गोवर्धन नी परिक्रमा फरता हो ने जेम गिरनार नी परिक्रमा थाय एम गोवर्धन नी परिक्रमा थाय हजी अवाज आवे हजी श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा जी हरे पिबस्वा मृत में गोविंद
સમસ્ત ભક્તા તીનાશનાની ગોવિંદ દામો ધર્માધરે ગોવિંદ દામો ધર્માધરે. હે ગોવિંદ, હે ગોપાલ, હે ગિરધર, હે માધવ. હજી વ્રજ રડે છે. 11 વર્ષ અને 52 દિવસ ભગવાન કૃષ્ણ વ્રજ છોડીને ગયા અને ત્યાર પછી ભાગવતકાર કહે છે કે ભગવાન કૃષ્ણ પછી વ્રજમાં ગયો નથી. બધાને રોતા મૂકીને વહી ગયો. આજનો દિવસ ને કાલની ઘડી છોડી દીધા બધા. રાધા ગોપી ભાગવતકાર તો ત્યાં સુધી કહે છે કે ભાઈ રાધા કોઈ હતું જ નહીં, રાધા કોઈ સ્ત્રી જ નહોતી. ભાગવતકાર તો એમ કહે. આખા ભાગવતમાં કે રાધાનું નામ નથી આવતું ત્યાં સુધી કહે. રાધા શબ્દ જ નથી કે. રાધા કોણ છે? બહુ આધ્યાત્મિક કથા છે આ. બહુ વેદના નિચોડની કથા શ્રીમદ ભાગવતમાં બતાવે છે. રાધા છે કોણ? જેને કૃષ્ણને પાગલ કર્યો. ડાલી છે કોણ? જેને રામદેવજી મહારાજને ધોડવું પડ્યું. મીરા છે કોણ? કે કૃષ્ણને મંદિરમાંથી બહાર નીકળવું પડ્યું. શબરી છે કોણ? કે રામને અયોધ્યા મૂકીને એની પાસે જવું પડ્યું. હા, શું છે આ વસ્તુ? ભગવાન કૃષ્ણને કોઈ પૂછ્યું. એક કવિએ કવિતા લખી છે કે હે ગોવિંદ, હે ગોપાલ, તું આ વ્રજ છોડીને જાશ અને પછી મથુરામાં રાજા બનીશ અને એ મથુરા વાસી તને પૂછશે કે તારી આરે રાસલીલામાં રમતી હતી રાધા કોણ હતી, તો તું શું જવાબ આપીશ? એક કવિએ કવિતામાં ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછે કે મથુરામાં તને પૂછશે કાન, મથુરામાં તને પૂછશે કાન, ઓલી ગોકુળમાં કોણ હતી રાધા? મથુરામાં તને પૂછશે કાન, ઓલી ગોકુળમાં કોણ હતી રાધા? તો તું શું જવાબ દઈશ માતા? હે કૃષ્ણ, રાધા વેણ વાંસળીના વેણ નહીં વાગે. રાધાના પગલે તે વાયુ વનરાવન. રાધા વિને વાંસળીના વેણ નહીં વાગે. સિદ્ધને સોગંદ એવા ખાધા, સ્નેહમાં તે હોય કાંઈ હાંધા? તો તું શું જવાબ દઈશ માતા? પ્રેમમાં ક્યાંય હાંધો હોય? એ તો અખંડ હોય. અને ભગવાન કૃષ્ણએ કીધેલું કે રાધા વગર રાસલીલા ન હાલે, રાધા વગર વાંસળીના સૂર ન નીકળે. કવિ પૂછે કે ગોવિંદ, તારા બોલેલા શબ્દો છે આ. રાધાના પગલે તે વાયુ વંદરાવન, રાધા વીણ વાંસળીના વેણ નહીં વાગે. સિદ્ધને સોગંદ એવા તે ખાધા, સ્નેહમાં તે હોય કાંઈ હાંધા? એવા તે શું પડી ગયા વાંધા? આજ આઘેરી થઈ ગઈ ઓલી વાંસળી ને ઓલી રાધા.
તો તું શું જવાબ દઈશ માતા? બેયને મૂકીને નીકળી ગઈ. વાંસળી છોડી દીધી, રાધાને છોડી દીધી. આ કવિતા તો બહુ લાંબી છે, પણ છેલ્લે ભગવાન કૃષ્ણ જવાબ આપે કે હે કવિ, તું મને પૂછતો હો કે આ રાધા કોણ છે, તો તારે સાંભળવું છે. કવિ છે એટલે કવિ એની કલ્પના દ્વારા એને જવાબ આપે છે. કે આ રાધાજી કોણ છે એ તારે જોવું છે? બોલે હા. સાંભળવું છે? હા. જાણવું છે? સાંભળ. ગોકુળ, મથુરા અને વૃંદાવન ઈ મારે પહેરવાના છે વાઘા. ભગવાન કૃષ્ણ જવાબ આપે. ગોકુળ, મથુરા અને વૃંદાવન ઈ મારે પહેરવાના છે વાઘા. રાજીપો હોય તો રાખું એને અંગ ઉપર, નહીતર કાયમ રાખું એને આઘા. મારું મન હોય તો પહેરું, રાજીપો હોય તો રાખું એને અંગ ઉપર, નહીતર રાખું એને આઘા. અને સાંભળી લે રાધા કોણ છે? અંતરનો નાદ ઈ જ મારી રાધા. હવે મહેરબાની કરી ન પૂછતો કોણ હતી રાધા. મારા ભીતરનો નાદ છે ઈ જ રાધા છે. અને શાસ્ત્રોમાં બતાવે છે કે નાદ બ્રહ્મ જેને ચાલુ થઈ જાય ઈ જ નાદ બ્રહ્મ, ઈ જ વાંસળીના સૂર છે, બાકી કોઈ સૂર છે નહીં. નિજાર પંથની વાતામાં બતાવી. નાભીમાં પડેલી વસ્તુ અને સદગુરુ સાવી લગાડે અને માલપાથી જે જણજણાટી થાય એને નાદ બ્રહ્મ કહે છે. આ ભાગવતકાર બતાવે. એ ચાવી મળી જાય તો એ વાગે. એ સૂર મારી પાસે બેઠા થઈ જાય, પછી એને ઓહમ સોહમ કહો, પછી એને જણજણાટી કહો, પછી એને વાગે ભડાકા ભારી એમ કહો, પછી તમારે જે કહેવું હોય એ કહો. બાકી એકવાર તાળું ઉઘડી જાય, વાત પૂરી. નાદ ચાલુ થઈ જાય મારી પાસે. એટલે ભાગવતની વાર્તા આવું બતાવે કે ભગવાન કૃષ્ણ વ્રજ છોડીને ગયા પછી વ્રજની જે દશા થઈ, જે વ્રજવાસી રડ્યા, જે રોયા, જે વિરહની વેદનાઓ થઈ. અક્રૂરજી રથ લઈ અને વ્રજની અંદર આવ્યા. બધાને ખબર પડે, આખા વ્રજમાં વાતું થવા માંડી કે ભગવાન કૃષ્ણ હવે વ્રજ છોડીને જાય છે. નંદ અને જશોદાના દ્વાર ઉપર આખા વ્રજ સમાજ બધો એકત્રિત થવા લાગ્યો. સવાર પડે, માં જશોદા ભગવાન કૃષ્ણ અને દાઉજી મહારાજને શણગાર સજાવી અને વિદાય આપે. એક કુલડીમાં માખણ લઈ માં જશોદાએ ભગવાન કૃષ્ણને કહ્યું છે કે લે બેટા, રસ્તામાં ભૂખ લાગે તો આ માખણ ખાજે. દાઉજી મહારાજને ભગવાન કૃષ્ણ રથમાં વિરાજિત થાય અને માં જશોદા ભગવાન કૃષ્ણનો હાથ પકડીને કહે છે કે ગોવિંદ, એક વાત તને બતાવું. ભીતરમાં કેટલાય સમયથી મારા અંતરની મારી પાસે વાત હતી. હવે તું જાશો અને અહીંથી ગયા પછી હવે તું પાછો આવવાનો નથી. એટલે છેલ્લી વાત તને કહી દઉં. કહે માં જશોદાજી ગોવિંદનો હાથ પકડીને કહે છે કે ગોવિંદ, મેં તને એકવાર દોરડે બાંધ્યો અને એ દોરડે બાંધ્યો એ વખતે મેં તને મારો દીકરો માન્યો થો, પણ હવે મને ખબર પડી કે તું મારો દીકરો નથી, તું જગતનો બાપ છો. એ મારો અપરાધ ક્ષમા કરજે. આત્મનિવેદન કરે છે માં યશોદા. બીજું, એ ગોવિંદ, તું મથુરામાં જાશ પછી મને ક્યારે યાદ કરીશ? ભગવાન કહે હા, તું મારી માં છો. બોલે નહીં. માં જશોદા કહે છે કે ગોપાલ, હું તારી માં નથી. તારી માં તો દેવકી છે. હું તો તારી પાલક માતા છું.
મેં તો તને મોટો કર્યો છે, બાકી જન્મ દેનારી તારી માતા તો દેવકી છે. અને તને જન્મ દેનારી માતા મળી જાય, તારી હાસી માં મળી જાય, પછી તું ખોટી માને થોડો યાદ કરીશ. ભાગવતમાં લખ્યું છે સ્પષ્ટ, આ રામદેવ કથામાં કથા છે. તારી માં જનેતા મળી જાય પછી તું મને થોડો યાદ કર. ભગવાન કૃષ્ણ કહે છે, માં કોણ કહે છે હું તારો દીકરો નથી? હું નંદ અને જશોદાનો દીકરો ગણાવ, અને હું વસુદેવ અને દેવકીનો દીકરો ગણાવ. બોલે બેટા એ તો તારી મોટા છે ને એટલે તું બોલ. તું ભૂલી તો જવાનું, તું પાછો આવવાનો નથી, મને ખબર છે. કારણ કે તારે એવા અનેક અવતાર કાર્ય કરવાના છે, એટલે તું એ કાર્યની મારી પર રોકાઈ જાય અને ધીરે ધીરે તું અમને ભૂલી જાય. પણ યાદ રાખજે, અમે તને નહીં ભૂલી. તું ભલે મને ચાહે કે ન ચાહે, પણ હું તને ચાહું છું. તું ભલે મને ચાહે કે ન ચાહે, પણ હું તો તને ચાહું છું. તું ભલે ભૂલી જા, પણ અમે તને નહીં ભૂલી. ભગવાન કૃષ્ણ રથમાંથી નીચે ઉતરીને ભગવાન કૃષ્ણએ માં જશોદાનો પાલો પકડી અને કહે છે, માં આવું દુઃખ ન લગાડ. હું ક્યાંય જાતો નથી, હું વ્રજના પાંદડે છું. હું ઘટોઘટની અંદર વ્યાપી રહેલું તત્વ છું. મમ વાસો જીવ લોકે જીવ ભૂત સનાતન. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહ માર્ષિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ. હું ક્યાં નથી, હું ઘટઘટની અંદર છું. તને છોડીને નથી જાતો. અને છતાંય જો તને એવું લાગતું હોય કે હું મથુરામાં ગયા પછી તને ભૂલી જાશ, તું મારી માં નથી, નંદ બાબા મારા પિતા નથી, આવી એક ભ્રાંતિ તારા ભીતરની માલપા હોય તો લાય માં તારો હાથ આપ, હું તને વચન આપું. અને માં જશોદાનો હાથમાં લઈ અને ભગવાન કૃષ્ણ દ્વારકા વાળો એમ કહે કે માં તારો બીજો જન્મ મેણાદે તરીકે થશે, મારા નંદ બાબા છે એ યજમન તરીકે થશે, અને જા ઈ વખતે હું તને હાસા મા બાપ બનાવીશ, તને વચન આપું. આ ઈ જ નંદ અને ઈ જ જશોદા, ઈ જ ગાયુનો ગોવાળ, ઈ જ અજમલ આજ ત્રીજા જન્મની માલપા અજમલ અને મેણાદે બને. અને એના ઘરે ભગવાન દ્વારકા વાળો કંકુના પગલા પાડે. આ પૂર્વના વચન આપેલા છે, જેમ મનુ અને શત્રુપાને વચન આપેલું ભગવાન શંકર કહે છે કે હે દેવી, આ અજમલજી મહારાજ એ આગલા જન્મમાં ગાયુના ગોવાળ હતા, બીજા જન્મમાં નંદ અને જશોદા બન્યા, અને ત્રીજા જન્મની માલપા અજમલ અને મેણાદેવ બન્યા. ત્રણ જન્મની કમાણી ભેગી થઈ, ત્રણ જન્મનું ભજન ભેગું થયું. ભજન કરતા કરતા શરીરનું પ્રારબ્ધ પૂરું થાય, શરીર ખતમ થઈ જાય તો પાછા એ ભજનના સંસ્કારો તો એ જીવમાં આવે છે. પૂર્વની કમાણી હોય તો જે ખાતાનો જીવ હોય ને એ ખાતામાં જાય. હાવ આપણે ગામડાની વાત. ભજનનું ખાતું હોય તો એ જીવને ભજન ગમે. જુગાર ખાનું હોય તો એ જીવને જુગાર ખાનું ગમે. ઈ ખાતાનો જીવ જેના જે હોય ઈ જ એને મળે અને ઈ જ ન્યા જાય, બાકી કોઈ જાતા નથી. આપણું ભજન આપણે પૂર્વનાય પુનાય જેને કહે છે. પૂર્વની કમાણી જ્યાં સુધી ન હોય, ગયા જન્મના ભક્તિના સંસ્કારો ન હોય ત્યાં સુધી આ જીવ ભક્તિ
મુક્તિના પંથ ઉપર ચડી શકતો નથી. આપણી કમાણી વગર આપણે પાર ન પામે. ઘણા મેં કહ્યું ને કે ભાઈ તરત નથી મળતું, વાટ જોવી પડે. 3 જન્મ વયા જાય, ભાવ વયા જાય. મળે ખરું જરૂર, કરેલું કોઈનું જાતું નથી. તમે સત્કર્મ કરો, તમે સારું કર્મ કરો. તમે હમણાં જ ભાઈ ખેનીએ કીધું કે તમે 1 પૈસાનું દાન કર્યું હોય અને જો તમારા ભીતરમાં હાસો ભાવ હોય ને તો એ 1 પૈસો છે, એ 1 રૂપિયો મૃત્યુને પણ જીતાડી શકે, કાળ માથે વિજય પ્રાપ્ત કરી શકે. ભીતરમાં ભાવ હોય તો. અને ભીતરમાં ભાવ ન હોય તો તમે કરોડો રૂપિયા આપો તો એનો કોઈ અર્થ નથી. અને ભાવ હોય તો જ વસ્તુ ખપે, એ તમને બધાને ખબર છે. ખેતરમાંથી આપણે કપા લાવી, જીરું લાવી અને આવીને ઘરમાં ભરી દઈએ છીએ. આપણે એમ કહીએ કાં હમણાં નથી વેચતા, કે ભાવ નથી. ભાવ આવે તારે જ ખપે. એમ આમાંય ભાવ આવે તારે જ કાંઈક ખપે, ભાવ ન હોય તો કાંઈ ન ખપે. ભાવ વગર તો મળતું નથી. વાટ જોવી પડે, હાંસવી રાખો, ઘરમાં હાંઘરો કરી રાખો, એના મૂળ તો થાય. વસ્તુ છે એ મૂળ નહીં થાય. વાયુ છે આપણા ઘરની માલપા ભર્યું છે તો એ આજ નહીં તો કાલ જીરાનો ભાવ આવશે, અરે એવડાનો ભાવ આવે, અરે કાલ હવે ડુંગળીનો ભાવ આવ્યો હતો. તમને ખબર છે ને, આ 7-8-10 વર્ષ થયા અને ક્યાં ભાવ પડ્યો તો તમે જો. તળાજાના માર્કેટિંગ યાર્ડની માલપા એક ભાઈ એક ખેડૂને લગભગ નહીં તોય 2000 મણ આ ડુંગળી થઈ. કેટલી? 2000 મણ ડુંગળી. અને એ વખતે ભાવ 500 રૂપિયા ભાવ ડુંગળી. અને એ ટ્રેક્ટર લઈને ગયો અને નદગી શેઠે આમ ડુંગળી જોખીને રૂપિયાનો કોથળો આપ્યો. એ કે શું ભાવ છે? કે 500 રૂપિયા મણના. તકા મણના તકા 500 રૂપિયા. તકા હજી ગાંડો થઈને તળાજામ ફરે. એટલો બધો ભાવ, એટલો બધો ભાવ, એટલો બધો કમાઈને છટકી ગઈ. હજી ફરે 500 રૂપિયા ભાવ, 500 રૂપિયા ભાવ, એટલો બધો ભાવ હજી ફરે. હજી યાર્ડમાંથી આમથી આમ ધક્કા કરે. ભાવ હોય તો એનું મૂલ્ય ઊંચું થાય. અને મૂળ ઊંચું થાય ને ત્યારે આપણે જીરવવું બહુ કઠિન છે. જો એ મૂળને હાંસવીને લઈ કીને તો વાંધો નથી આવતો. બાકી આપણી કમાઈનું છટકી જાય, સમજી લેજો. કમાણી વગર નથી મળતું, એ વાત ચોક્કસ. કાંઈક મૂડી તો કરવી પડે, બેલેન્સ બનાવવું પડે. ભગવાન શંકર ભવાનીને કહે છે કે હે દેવી, અજમલજી મહારાજના 3 જન્મની કમાણી પુણ્ય પુંજ બિન મિલહી નહીં સંતા. પુણ્યનો ઉદય થાય તારે કોઈ સંત મળે, અને સંત મળે તો મને તમને ભક્તિ મળે, ભક્તિ મળે તો આ જીવને ગતિ મળે. પૂર્વની હોય તો ભગવાન શંકર અજમલજી મહારાજને રાત્રિના સમયે સપનામાં આદેશ આપે છે કે હે અજમલ, તમારા 3 જન્મની ભક્તિ ભેગી થઈ છે. હું તમને આશીર્વાદ આપું કે તમે દ્વારકાની અંદર જાઓ. આપણા લોક સાહિત્યકારો લોકવાણીમાં આપણને ઘણું પીરસી ગયા. દરેક કથાઓ લખી તો એ સંસ્કૃત ભાષામાંથી લોકવાણી સુધી પહોંચી. તો રામદેવજી મહારાજ લોકવાણીમાં ઉપદેશ આપે છે કે હે ગત ગંગાની ઉપાસના કરનારા, હે ગતના ગોઠી, હે જીવાત્માઓ, આવતા વાયકને વધાવજો, આવ્યા જ્ઞાને ટુકડો આપજો. કહે રામદેવજી, સુણો ગત ગંગા, આ છે મારું પહેલું ફરમાન.
આ લોકવાણી એકદમ સરળ. આવનારને આવકારો આપજો, વાયકને ઝીલજો. કારણ કે અન્ન સમાન નહીં ઔષધિ, ઝરણા સમો નહીં જાપ, કૃષ્ણ સમો નહીં દેવતા, અને નિંદા સમો નહીં પાપ. અન્નથી તૃપ્તિ થાય એટલે ટુકડો આપજો. અને ત્યારથી આપણી દેહાણ જગ્યામાં બધે ટુકડા ચાલુ છે. અને ત્યાં આપણે કહેવત પણ છે, ટુકડો ત્યાં હરી ટુકડો. બીજું કે મારી સન્મુખ બેઠા પછી કોઈ ભેદ ઉભા ન કરતા. મારી સન્મુખ બેઠા પછી કોઈ ઊંચ કોઈ નીચ એવા વિભાગો ન પાડતા. બધાને એક હરખા રાખજો. ત્રીજું, મારી સન્મુખ બેઠા પછી કૂડ કપટ ન કરતા. ચોથું, તમને જ્યારે મારા દર્શન કરવાનું મન થાય એ વખતે તમે તમારા સદગુરુની અંદર જોજો, એટલે એમાં હું તમને દેખાઈશ. રામદેવજી મહારાજની આજ્ઞા છે. પછી તમારી દ્રષ્ટિમાં ભેદ હોય અને કદાચ હું ન દેખાવ તો એ ગુરુનો દોષ નથી, એ તમારી દ્રષ્ટિનો દોષ છે. છઠ્ઠી આજ્ઞા આપીને કહે છે કે દીન દુખિયા ગરીબ ઉપર દયા કરજો. કારણ કે દરિદ્ર નારાયણ છે. રક્તપીતિયા અને કોઢિયાઓ જેનું સમાજમાં કોઈ નથી, એને અપનાવજો. કારણ કે એને અપનાવશો તો જ હું રાજી થઈશ. એને ધક્કો મારશો તો હું રાજી નહીં થાઉં. દર બીજ અને પૂનમના મારા પાઠ ઉત્સવ કરજો. આ પાઠ અને બીજની વાત આવી એટલે થોડુંક હું પાઠ વિશે પણ આપને કહી દઉં. 5-10 મિનિટ થોડુંક બીજ વિશે પણ હું આપને થોડુંક બતાવી દઉં. મને જેટલી ખબર પડે છે એટલી. કે પાઠ એટલે શું, એની ચર્ચા મેં શરૂઆતમાં આપની સમક્ષ કરેલી છે. કે પાઠથી આ દેહ થાય અને આ દેહ દેવળની મેલપા ભગવાનનો વાસ છે. આ માટીનું શરીર છે. માટી કેરા કળશ થાય તો આ માટી કેરા પાઠ, માટીના સિંહાસન બેઠા મારા નકળંગરાય. એટલે આ દેહ છે એ પાઠ છે. તમારા બધાના ઘરમાં રામદેવજી મહારાજ છે. ભલે તમે માનો કે ન માનો, ભલે ભગવાન સ્વામિનારાયણનો પંથ પાળતા હોય કે વૈષ્ણવ ધર્મ પાળતા હોય કે માતાજીની ઉપાસના કરતા હોય કે રામદેવજી મહારાજને માનતા હોય કે કોઈને ન માનતા હોય, એના ઘરે રામો પીર છે. ક્યાં છે એ તમને બતાવું. તમારા ઘરમાં બાજોટ છે કે નહીં? આ બાજોટ તો હોય ને બધાના ઘરમાં, કે ન હોય? જ્યાં બાજોટ હોય ને જ્યાં 4 પાયા હોય ત્યાં મારો રામદેવજી મહારાજ હોય ને હોય. અને આ બાજોટ ઉપર જ કામ થાય.
સત્યનારાયણની કથા કરી હોય તોય બાજોટ જોઈ, રાંદલ તેડો હોય તોય બાજોટ જોઈ, કોઈક સાધુ સંત આવે તો એને જમાડવો હોય તોય બાજોટ જોઈ. અને બાજોટ ઉપર બેહીને પૈણ્યા ત્યાં સુધી હરખું હાલ્યું. આ ખુડસ્યું આવી પછી માથાકૂટ થઈ. પાડો ના, કારણ કે એ લોકો પરિણા છે ધર્મના પાટ ઉપર બેહીને પરિણા છે. આ બાજોટ બધા કામમાં આવે. આની ઉપર ટીપણું મુકાય, આની ઉપર ગોળો મુકાય, ખુરશી ઉપર મુકાય. અને ભલે 5,000 રૂપિયાની ખુરશી હોય, લગ્ન થઈ ગયા પછી 2 મહિના થાય એટલે ધાબા ઉપર પડી હોય. અને આ ભલે 500 રૂપિયાનો જ હોય, પણ લગ્ન થઈ જાય એટલે જેમ 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 ઘરમાં રોહડામાંથી ઘરમાં જતો જાય ને ઘરમાંથી બીજા ઘરમાં જતો જાય, આ ધાબા ઉપર ન જાય. આની ઉપર કાંઈક ને કાંઈક મૂકેલું હોય. અને ત્યાર પછી વ્યક્તિ વયો જાય પછી એની પિંડદાન વિધિ કરે તોય બાજોટ ઉપર થાય છે. લ્યો, એટલે રામો પીર બધાના ઘરમાં છે. બધા એમ કહેતા હોય કે રામાપીરને નથી માનતા, પણ બાજોટ જેના ઘરે હોય એના ઘરે 12 બીજનો તણી હોય. તો આ બાજોઠી એક જાતનો પાઠ છે. પાઠ ઘણી જાતના આવે છે. 66 જ્યોતનો પાઠ આવે, 33 જ્યોતનો પાઠ આવે, પંચમીઓ પાઠ આવે, ઠાકરનો પાઠ આવે, દશો પાઠ આવે, 20 પાઠ આવે. આમ તો ગણો ને તો 12 જાતના પાઠ છે. કેટલા? 12 જાત. અને 12 પાઠમાં જોત હોય. જોત વગર હાલતું નથી. 12 પાઠમાં જોત હોય. હા, એની રેણી કેણી અલગ હોય, એને આવવા જવાના મંત્રો કદાચ અલગ હોય, સદગુરુને સમજાવવાની રીત કદાચ અલગ હોય, પણ મૂળ વસ્તુ તો જોત તો હોય જ. માતાજીનો દાણા જોવે ને ઈ એક પાઠ આવે. ભૂવા બેઠા બેઠા દાણા જોતા હોય તો એ વખતે વાસણ વધાવો આપે એટલે તરત વધાવો કે વાસા લઈને એમ કે હે માડી હવે પાટે પધાય, હે ઠાકર પાટે આવો. પછી સપ્તી નાખીને ઠાકરને બોલાવે, ઠાકરનો વધાવો લે. પછી જે માતાજી હોય એની વાસા લે. પછી પંચની દેવી એટલે કે 5 જણા બેઠા હોય, ગામની દેવીના દાણા લે અને એ બધા દાણા પેલા પાટ ઉપર મૂકે ને પછી 4 ખૂણે 5-5 દાણા મૂકે ને પછી જોણનું કામ ચાલુ થાય. પેલા ઠાકર પાટે આવે અને પછી એની વિધિ ચાલુ થાય. પછી એનું જે નડતર હોય ને એ બધું જે જોતા હોય ને જે ભૂવાનો વેદ છે, હું ભૂવો નથી પણ હું જ્યાં જોતા હોય ત્યાં ગયેલો છું. પછી એની બધી એમ આમ બધી એને ક્રિયાબદ્ધ ઉપાડે. પહેલેથી બધું ખોળીને કાઢે કે ભાઈ આમ હોય તો આમ થાય ને આમ હોય તો આમ થાય ને એમ કરતા કરતા ધીરે ધીરે મારો કહેવાનો ભાવાર્થ કે દાણા જોતા હોય ને એ એક જાતનો પાઠ છે. ધાબળો પાથર્યો હોય કે પછી પથાણું પાથર્યું હોય કે આસન પાથર્યું હોય, અને છેલ્લે જ્યારે બધું કામ થઈ જાય પછી પાટને વધાવે એટલે કે પાટને વાળે. રામદેવજી મહારાજની નિજાર પંથની ધારામાં આ 12 જાતના પાઠ થાય છે. દશો પાઠ થાય, 20 પાઠ થાય, બંધ પાઠ થાય, ફૂલો પાઠ થાય, પંચમીઓ પાઠ થાય, 5 જ્યોતનો પાઠ થાય, 12 જ્યોતનો પાઠ થાય, 33 જ્યોતનો પાઠ થાય અને છેલ્લે 66 જ્યોતનો પાઠ થાય. અને એક પાઠ 84 જ્યોતનો પાઠ થાય. એમાં 84 જ્યોતો. એટલે આવા અનેક જાતના પાઠ છે. પણ પાટે ગમે એ વ્યક્તિ જ્યાં હોય એના જીવનમાં
જેમ જ્યોત જગે છે એવું અંજવાળું પડે તો સમજી લેવાનું આપણે પાટે ગયેલાના પ્રમાણ છે. બાકી અંધારું ને અંધારું હોય તો સમજી લેવાનું આપણા ભીતરમાં પ્રકાશ પડ્યો. રામદેવજી મહારાજ બતાવે છે દર બીજ પૂનમના પાઠ કરવા, બાજોટ ઉપર સ્થાપન કરવું, કળશ સ્થાપવી, ગુગળનો ધૂપ કરવો, બને તો જ્યોત કરવી, જ્યોત નો થાય કે બે દીવા કરવા, બે દીવા કરી હાથમાં રામસાગર કે મંજીરા કે કડતાલો હોય જે હોય તે 12 વાગ્યા સુધી મારો જમા જાગરણ કરવું. જમારે જાગરણનો કુંભ થપાણો મળ્યા જતીને સતી ગરવા પાટે પધારો પાટે પધારો ગુણપતિ જમા જાગરણનો કુંભ થપાણો મળ્યા જતીને સતી ગરવા પાટે પધારો ગુણપતિ ગરવા પાટે પધારો ગુણપતિ. વેદ રે ભણતા બ્રહ્માજી આયા સાથે સાવિત્રી સતી. વેદ રે ભણતા બ્રહ્માજી આવ્યા સાથે સાવિત્રી સતી ગરવા સાથે સાવિત્રી. હાલો કૈલાસથી એ ઘોડો નાથ પધારે કૈલાસથી એ કૈલાસથી ઘોડો નાથ પધારે એજી સંગે ઉમૈયા સતી ગરબા પાઠે પધારો ગુણપતિ. ધૂપ દીપ ને કરું આરતી નવનાથ ને સિદ્ધ 84 આવ્યા છે હનુમોદતી ગરબા આવ્યા છે હનુમોદતી. કૈલાસથી ભોળો એ નાથ પધાર્યા એની સાથે ઉમૈયા સતી કરવા પાટે પધારો ગરબા પાટે પધારો ગુણપતિ ગરવા પાટે પધારો. આ અમારી વાતો છે, તમારી વાતો સેવા મારી માનજો ગુણપતિ દેવા રે પૂજા મારી
કોઈ ન હોય. રામજી મંદિરના પૂજારી હોય, શિવ મંદિરના પૂજારી હોય, ચાપા ડોહલા બેઠા હોય, મંગાવા ઉપર સાની તપેલી હોય, 5 ભજન થાય તાર સા ઉકળે. એવા મારી માની રેજો પૂજા મારી માની રેજો મામી રે સુધારા ગણપતિ દેવા બોલો મારા રુદિયાના તારા બોલો મારા રુદિયાના તારા. આ વાડીના ભજન છે. ડબ્બો હોય, ડબ્બાને પાછો ઊંધો મૂક્યો હોય અને અરે 2 હાંઠીકા હોય અને પછી એના તાલમાં ગાતા હોય. આંડો હોય તો પછી આંડો ઊંધો મૂકે, 2 સમસ્યું લે. તો મારો કહેવાનો ભાવાર્થ કે જ્યાં જમા જાગરણ કરવું, બીજ પૂનમ નદી, જમા જાગરણનો અર્થ શું થાય? આપણે જાગ્યા હોય એ ભગવાનની પાસે જમા કરાવવું, એનું નામ જમા જાગરણ. 11 રહી, બીજ રહી, પૂનમ રહી અને તે દિવસે જાગરણ કરવું. જાગરણ અને ઉજાગરામાં ફેર છે. તમે ખોટો ઉજાગરો કરો તો માથું પકડે, અને હરિના નામનું જાગરણ કર્યું હોય તો એ માથું પકડે, એ જમા થાય. બીજ પૂનમના મારા પાઠ કરજો. હવે બીજ વિશે થોડું કહી દઉં તો જો કે બીજ મેં કીધું હતું કે ભાઈ 12 બીજની ધણી રામદેવજી મહારાજ 12 બીજની 12નોય ધણી છે, અને રામદેવજી મહારાજ 12 બીજનોય ધણી છે, અને 52 રમનારું તત્વ છે. બીજમાં તો આપણે બધા છે. બીજે પછી બહુ નામીને નિરખું. અંધારામાં એક બીજ ઉગે છે. 12 બીજ નથી, 12 દુ 24 બીજ થાય. એક અંજવાળામાં ઉગે ને એક અંધારામાં ઉગે. અને બીજ પછી બીજ વધે કે સાંદો વધે એ કયો છે? 12 બીજના નામ છે. 12 બીજ કઈ જગ્યાએ રહે છે એના ઠેકાણા બતાવ્યા છે. 12 બીજ કઈ દિશામાં કારે ઉગે છે એ પણ બતાવે છે. 12 બીજના વ્રત કોણે કર્યા હતા એ પણ બતાવે છે. અને 12 બીજ વ્રત કરવાથી શું મળે એ પણ બતાવે છે. બહુ મોટું માધ્યમ છે. અજમલજી મહારાજના ઘરે 12 બીજ થતી હતી. રામદેવજી મહારાજ આવ્યા પછી બીજ છે એવું નથી. એ પહેલા બીજ તો હતી. ભગવાન શિવની જટામાં છે બીજનો ચાંદ. મુસલમાન ધર્મની માલપા એના નેજાની માલપા બીજ છે. રામદેવજી મહારાજ છે તો આ બીજ ધર્મને થોડો વેગ આપ્યો, બાકી બીજ તો હતી જ. એવું બતાવે છે એનું પ્રમાણ. એવા બીજે ને બીજે રે મહાધર્મ આજો. એવા બીજે ને બીજે રે મહાધર્મ આજો. અને કર્યો રે કાંઈ અલખનો રાજ રે અને કર્યો રે કાંઈ અલખનો રાજ રે એવા મોંઘાને માધ્યમ રે અજમલ ઘેર બી
બીજના એવા મોંઘાને માતમ રે અજમલ ઘેરે બીજના. આમાં બતાવે બીજનું મોટું માધ્યમ છે. અને અજમલજી મહારાજને ત્યાં રામદેવજી મહારાજ નહોતા આવ્યા તારે બીજ ઉજવાતી હતી. ઈ આવ્યા પછી તો વધારે વેગ મળ્યો. મેં સવારની કથામાં કહ્યું ને એમાં શીલદાસનું ભજન જે છે સૌરા મંડપમાં એમાં ભગવાન શંકરને ભવાની પૂછે કે આ બીજ છે શું? ભગવાન રામને જાનકી પૂછે આ બીજ છે શું? પાંચ પાંડવો અને દ્રૌપદી પૂછે કે આ બીજ છે શું? બલિ રાજા અને વિંધ્યાવલી પૂછે આ બીજ છે શું? હરિચંદ્ર અને તારામતી પૂછે આ બીજ છે શું? અને કૃષ્ણ અને રૂક્ષ્મણી પણ પૂછે કે આ બીજ છે શું? હવે એનો એક સામાન્ય તમને દ્રષ્ટાંત આપું. મેં લગભગ કહી દીધેલું છે આમાં કે 5 વસ્તુથી બનેલી આ કાયા. તમે બધા ખેડૂ માણસ છો એટલે તમને ખબર પડે. વરસાદનું ટાણું થાય અને પછી વરસાદ આવી ગયો હોય અને વાવણીનું ટાણું થયું હોય પછી આપણા ગામડાની માલપા કોદાળી લઈ અને ખેતરમાં તરેહ માપવા જાય કે ન જાય? એને આમ ખેતરમાં ટોસો મારીને જોવે કે ભાઈ આ વવાય એવું થયું છે કે નથી થયું. એને એને તરે માપવા ગયા કહેવાય. શું કહેવાય? કઈ ગયો ભૂપત? હે ભૂપત મોતી ગયા એમ કહેવાય ને. આ એ મારે ભાઈ આવ્યો છે લાઠીથી. હજી લાઠીની કથા પૂરી કરી ત્યાં શાર આવ્યો અહીં આવ્યા. ચાર આવે મારે એક જ ગોતવાનું રહે. એ તો આમાંથી નહીં એકાદું તૈયાર થઈ જાય. એને તરે માપવા ગયા કહેવાય. અને પછી એમ નક્કી કરે ભાઈ હજી 2 દી ખમો, હજી વવાય એવું છું નથી. હવે આમાં બીજ ધર્મની વાત છે હો, એટલે હું તમને કહું. અને પછી 2 દિવસ પછી વવાય એવું થાય અને પછી એને તડકો જોઈ, એને હવા જોઈ, એને ખામણું સારું જોઈ, ખેતર સારું જોઈ, એને ઉર્જા મળવી જોઈએ, એને પ્રકાશ મળવો જોઈએ, એને પાણી મળવું, ભેજવાળું વાતાવરણ હોવું જોઈએ, હેઠે જમીન ભીની હોય તો ઉગે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. એને પાછું આકાશનું ઓઢણું જોઈ. અને જ્યારે વાવતા હોય ને ત્યારે એની પાછળ એક લાકડાનો કટકો કે એવું કાંઈક બાંધ્યું હોય, એ જે સાહની બાજુ પર બીજ પડે ને એને પાછું ઢાંકતું જાય. વાહ એક દોરડું બાંધીને કાંઈક લાકડાનો કટકો હોય ને એને બૂરતા. એને વજનથી નહીં બૂરવાનું, એને પોસું બૂર્યું હોય. અને ભેજવાળું વાતાવરણ મળી જાય અને 5 વસ્તુને વીંધી અને ધરતીનું પડ બહાર કાઢી અને કોટો નીકળે. અને એ જે કોટો નીકળે એ બીજ. વાયુ શું? બીજ વાયુ ને. શું વાયુ? એ તો આપણે એમ કહી છીએ ચણ્યા વાવ્યા છે, આપણે એમ કહી જીરું વાવ્યું છે, આપણે એમ કહી ઝાર વાવી છે. ઝાર વાવી છે કે એનું બીજ વાવ્યું છે? એમાં 5 વસ્તુની આ કાયા છે.
પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ, આ ક્ષિતિ જલ પાવક ગગન સમીરા અને પંચ રથિત યહ અધમ શરીરા, આ 5 વસ્તુથી બનેલી કાયા અને આની અંદર જે તત્વ છે એને બીજ તત્વ કહે છે. એ જાણી જાય એટલે ઓલી બીજ દેખાય જાય. આ તત્વને ઓળખી જાય. એક સામાન્ય અર્થ મેં તમને બતાવ્યો. હવે એક તત્વ ઓછું હોય તો દાણો ઉગે નહીં. પાણી વધારે ન થવું જોઈએ અને ઓછું ન રહેવું જોઈએ. એનું પ્રમાણસર, એનું માપસર હોય તો જ ખેતરમાં અનાજ ઉગે. મોરબીની પાસે હળમતિયા ગામ આવ્યું. હળમતિયા ગામના પાલણ પીર થયા અને પાલણ પીર આ બીજ વિશે એક ભજનમાં લખે છે. ખારા રે ખેતરમાં બીજ મત વાવો, બીજ મત વાવો. ખારા રે ખેતરમાં બીજ મત વાવો, બીજ મત વાવો. એવા વણ રે જોતરિયા ગાડા નવ આંખો રે, એ જીવે સાયલ જલ ભર્યો ઓજી. ખારા રે ખેતર રામા બીજ મત વાવો, બીજ મત વાવો. રામ વણ રે જોતરિયા ગાડા મત આપો, ઓ જીવે સાયલ જળ ભર્યા કે રૂઠડા રામને મનાવો કરવા, દેવને મનાવો, ઓ જીવે સાયલ જળ